લલિત ગતિ વિલાસ વલગુહાસ પ્રણય નિરીક્ષણ કલ્પિતો એ પરમાત્મા તમે મને કઈ રીતે જોઈ રહ્યા છો? પ્રકૃતિ મગન કિલયસ્ય ગોપવધ્વ ગોપવધુ ગોપી તમારી સાથે પ્રેમ કરનારે ગોપીઓની ઉપર તમે જે દ્રષ્ટિથી જોતા હતા, કઈ દ્રષ્ટિ હતી? પ્રણય નિરીક્ષણ. પ્રણય નિરીક્ષણ ભાગવતમાં આની બહુ ચર્ચા છે. શ્રીમદ ભાગવતમાં 3 પ્રકારના પ્રેમ આપ્યા છે. એક પ્રેમ છે પક્ષી પ્રેમ, બીજો પ્રેમ છે પશુ પ્રેમ, અને ત્રીજો પ્રેમ છે માનવ પ્રેમ. પક્ષી બહુ પ્રેમ કરે. અજાત પક્ષા ઇવ માતરમ ખગા. ઈંડામાંથી પક્ષી જન્મે, પછી એનું સંવર્ધન કરે, પણ પછી ચણ લેવા માટે એની માં બહાર જાય અને માને આવવાનો સમય થાય. પેલી પક્ષી પાંખ વગરનું છે, અજાત પક્ષ. પછી પાંખ જન્મી નથી. પછી આમ શરીરને ધસડતો એ માળાના કિનારે આવે અને માની રાહ જોવે. મારી માં ક્યારે આવે, મારી માં ક્યારે આવે. અને એમાં એને માં દેખાય, ઉડતી ઉડતી આવતી હોય. અને એ વખતે એ બચ્ચાના હૃદયમાં એની માં પ્રત્યે જે પ્રેમ જાગે. અજાત પક્ષા ઇવ માતરમ ખગા. પણ પછી એમ થયું કે હજી આ બરાબર નથી, એટલે કયું નહીં, એવો નહીં. પશુ પ્રેમ. સ્તન્યમ યથા વત્સતરામ ક્ષુધારતા. વત્સ વાછરડો. ગાય વાછરડાને જન્મ આપે, થોડા સમય સુધી સાથે રહે, પછી બધી જ ગાયોની સાથે પેલી ગાય ચરવા જાય અને વાછરડો ખીલે બંધ. આપણને તો આ બધું સમજી શકાય ના, શહેરમાં બધું સમજાવવું કઠિન થાય. એમાં ખીલાની ખબર ન હોય ને વાછરડું શું એ બધું. ગાયને આવવાનો સમય થાય, પછી વાછરડું ખીલાની આજુબાજુ ફર્યા કરે, માં 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 એવો અવાજ કરે. વખતે ગમે એટલું સુંદર ઘાસ એને નાખો, વાછરડું શાંત નહીં થાય. વાછરડું શાંત ત્યારે થાય જ્યારે એની માને તમે લાવી દો. અને વાછરડું વેવળતાથી આમ ફરતો હોય, એમાં એની માં આવતી દેખાય. અને પછી એના હૃદયમાં જે ભાવ જાગે, વાછરડાના હૃદયમાં, એ ભાવ મને તમારા પ્રત્યે આપો. પણ છતાંય એને એમ થયું કે નહીં, આ બરાબર નથી. અને ઉત્તમમાં ઉત્તમ પ્રેમની ચર્ચા માનવ પ્રેમની ચર્ચા છે. શ્રીમદ ભાગવતમાં વત્રાસુર બોલ્યો છે, પ્રિયમ પ્રિયેવં વ્યુષિતમ વ્યુષિતં વિષણ મનોરવિંદાક્ષ ક્ષતે ત્વા. પતિ અને પત્ની લગ્ન થાય, થોડા વર્ષ સુધી સાથે, થોડા સમય સુધી સાથે રહે, અને અચાનક પતિને પરદેશ જવાનું થાય. ઘણા વર્ષો સુધી પતિ પરદેશમાં રહે. પ્રિયમ પ્રિયેવમ વિષિતમ અવિષણ. વર્ષો સુધી પતિ પરદેશમાં, વર્ષો સુધી. મારે એક મિત્ર હતા, અત્યારે તો એનું શરીર શાંત થઈ ગયું. મને પહેલી વાર લંડન લઈ ગયા હતા.
89માં આપણા કેશુભાઈ શર્મા અમદાવાદના એ મને કહેતા, મને કહો પહેલા આફ્રિકા ગયો ને પછી 21 વર્ષે ઘરે ગયેલો. 21 વર્ષ. એ વખતે તો પેલા સ્ટીમરમાં જવાતું. મારા દીકરાનો જન્મ થયો ને હું નીકળી ગયો હતો. દીકરો 21 વર્ષનો થયો, એને પરણાવવા માટે હું આવ્યો હતો. ઘણા વર્ષો સુધી પતિ પરદેશમાં રહે. અને પેલી સાધ્વી પતિવ્રતા સ્ત્રી પતિની તસવીર હોય એની પૂજા કરે, મનને મનાવી લે, વર્ષો સુધી આમ નામ ચાલ્યા કરે. એક દિવસ એ તસવીરની ફોટાની પૂજા કરતી હોય અને એમાં પાડોશનો છોકરો આવી અને દરવાજે અવાજ કરે. પેલી બેન કહે, કોણ? પેલો છોકરો કહે, હું છું. બેટા પછી આવજે, અત્યારે હું પૂજા કરું છું, કંઈ કામ હોય ને તો પછી આવજે. ત્યારે પેલો છોકરો એમ કે, કાંઈ કામ નથી, અમે તો તને સમાચાર આપવા આવ્યા છીએ કે તારો પતિ આવે છે. પછી ફોટાને મૂકી દેશે. ઉઠી અને દરવાજાને ખોલી નાખે અને વર્ષો પછી આવતો પ્રિયતમ એને દેખાય, એની નજરથી એ જોવે અને એ વખતે એ નારીના હૃદયમાં જે પ્રેમ જાગે એ પ્રેમ મને આપો. પ્રિયમ પ્રિયેવમ વ્યુષિતમ વિશાળ. અહીંયા ભીષ્મ કહે છે પ્રણય નિરીક્ષણ. શ્લોક જો, લલિત ગતિ વિલાસ વલગુહાસ. પ્રણય નિરીક્ષણ કલ્પિતો કૃતમનુકૃતવત્ય ઉન્મદાંધા પ્રકૃતિ મગન ખિલયસ્ય ગોપવધ્વા. દિવ્ય મંત્રો વડે ભીષ્મએ સ્તુતિ કરી. દેવતાઓએ દુંદભી વગાડી અને ભીષ્મએ પોતાના પ્રાણનો પરિત્યાગ કર્યો. શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ક્રિયાકાંડ બધું કર્મ કરી અને પાંડવોને સાથે લઈ હસ્તિનાપુર આવ્યા પ્રભુ અને ધર્મને રાજ્ય કરવા માટે અનુરોધ કર્યો. બ્રાહ્મણોને બોલાવી રાજ્યાભિષેકની સામગ્રી બધી મંગાવી અને રાજ્યાભિષેક